ओके विद्यार्थी मित्रों, આગળના લેક્ચર્સમાં આપણે બધી થિયરીની ચર્ચાઓ કરી. થોડીક થિયરી હજુ પણ જોઈ લઈએ. કોઈ નવી થિયરી નથી, બટ જે થિયરી આપણે ઓલરેડી ભણીને આવ્યા છીએ બસ એ જ થિયરી ઉપર એક કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટ ક્લિયર થાય ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.1 ઉપર આપણે આગળ વધીએ છીએ. જો બાળકો આટલું બધું થિયરીમાં ઊંડું જવાનું માત્ર એક જ કારણ કે જ્યાં સુધી આપણી પાસે થિયરીનો કન્સેપ્ટ 100% ક્લિયર ના હોય ત્યાં સુધી આપણની સામે આવતા ગુજકેટ કે JEE જેવા કોઈ પણ MCQને સોલ્વ કરવા માટે પ્રોબ્લેમ્સ થતા હોય છે. હું ડાયરેક્ટલી સ્વાધ્યાય 2.1 ઉપર પણ જઈ શકતો હતો. જો ડાયરેક્ટલી સ્વાધ્યાય 2.1 ઉપર જઈએ તો પણ થઈ જાય, એમાં પણ કાંઈ અઘરું આવતું નથી. પણ થિયરી ઉપર આટલો સમય આપવાનું માત્ર એક અને માત્ર એક જ કારણ કે આપણી પાસે જો થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોય તો એક્સ્ટ્રા આવતા MCQ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. ઓકે, તો જે વાત કરવી છે એ શું છે અત્યારે કે ભાઈ સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ આન્સર આવે. કહેવાનો મતલબ જો આટલું ટૂંકમાં સમજીએ ને તો આ પ્રતિવિધેય છે અને આ વિધેય છે. આ પ્રતિવિધેય અને વિધેય એકબીજાને કેન્સલ કરે અને આન્સર શું મળે? માત્ર એક્સ. પણ આવું ક્યારે બને? ત્યારે એક જ વાક્ય બોલીશ દર વખતે કે જો એક્સ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય ને તો સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થાય અને એક્સ આન્સર આવે. હું ફરીથી વાક્ય બોલું છું, આ એક્સ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોવો જરૂરી છે. મતલબ કે અંદર રહેલી કિંમત બહાર રહેલા વિધેયના વિસ્તારમાં હોવી જોઈએ. આ વાક્ય મારું ખાસ ફરીથી સાંભળજો. જેને પણ આ મુદ્દો ભૂલાઈ જાય એ ફરીથી રિપીટ કરજો, પાછળ બેક કરી વિડીયો અને ફરીથી વાંચજો, સમજજો અને યાદ રાખજો કે અંદર રહેલા એક્સ બહાર રહેલા વિધેયના વિસ્તારમાં હોવા જરૂરી છે. તો હું અહીંયા લખીશ એક્સ બિલોંગ્સ ટુ ધ રેન્જ ઓફ સાઇન ઇનવર્સ, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સનો વિસ્તાર. સાઇન ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી +π/2. જો આમાં હશે તો જ આ બંને કેન્સલ થઈને એક્સ આન્સર આવે. એવી જ રીતે કોસ ઇનવર્સ કોસ એક્સ બરાબર એક્સ આન્સર ક્યારે આવે? કે આ બંને કેન્સલ થાય પરંતુ એક્સ ક્યાં હોય? એક્સ છે એ કોસ ઇનવર્સનો વિસ્તાર. તો કોસ ઇનવર્સનો જે વિસ્તાર છે એની અંદર હોવા જોઈએ. કોસ ઇનવર્સનો વિસ્તાર છે 0 થી π. ખાસ યાદ રાખજો, કોસ ઇનવર્સનો વિસ્તાર 0 થી π છે. કોસનો વિસ્તાર -1 થી 1 છે, બટ કોસ ઇનવર્સનો વિસ્તાર 0 થી π છે. થોડોક ટાઈમ આડાવડું રહેશે બટ તમે પાછળ સમજી જશો, પ્રેક્ટિસ થશે એટલે. ટેન ઇનવર્સ ટેન એક્સ, ટેન ઇનવર્સ અને ટેન કેન્સલ, એક્સ આન્સર આવે. બટ ક્યારે આવે? કે એક્સ બિલોંગ્સ ટુ ટેન ઇનવર્સનો વિસ્તાર. ટેન ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ. ત્યારબાદ આગળ જઈએ કોસેક ઇનવર્સ. કોસેક એક્સ માટે આન્સર આવશે એક્સ, પણ ક્યારે? કે એક્સ બિલોંગ્સ ટુ કોસેક ઇનવર્સનો વિસ્તાર. તો કોસેક ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2 -0. આ વસ્તુ આપણે ભણીને આવ્યા છે કે ભાઈ કોસેક જે છે એ સાઇનની પત્ની કહેવાય. તો એ જે સાઇનનો વિસ્તાર છે એ જ કોસેકનો વિસ્તાર થાય, બટ 0 એમાંથી માઇનસ થાય. એવી જ રીતે સેક ઇનવર્સ સેક એક્સની વાત કરીએ તો સેક ઇનવર્સ સેક કેન્સલ થાય, પણ ક્યારે કેન્સલ થાય એના માટેની કન્ડિશન છે કે આ બંને કેન્સલ થાય નો ડાઉટ, બટ ક્યારે કેન્સલ થાય? કે એક્સ છે એના વિસ્તારમાં હોવા જોઈએ. એક્સ આન્સર આવે, બટ ક્યારે? કે જ્યારે એક્સ બિલોંગ્સ ટુ સેક ઇનવર્સના વિસ્તારમાં હોય. તો સેક ઇનવર્સનો વિસ્તાર છે 0 to π. કોસનો છે એ જ, બટ વચ્ચેનો ઘટક આવશે નહીં. ચલો ક્લિયર. અને છેલ્લે કોટ ઇનવર્સ કોટ એક્સ. પેલા બંને વિધેય અને પ્રતિવિધેય કેન્સલ થાય, બટ ક્યારે? એક્સ છે કોટ ઇનવર્સના વિસ્તારમાં હોય ત્યારે. હવે કોટ ઇનવર્સનો વિસ્તાર જે છે એ ઓપન ઇન્ટરવલ 0 to π. ચલો રેડી. બસ આ જે 6 છે વસ્તુ એ ખાસ મગજમાં રાખજો. દાખલાઓ ભણશું એની અંદર પણ આપણે વારંવાર આ બધી બાબતોની ચર્ચા કરશું કે વિધેય અને પ્રતિવિધેય અને વિધેય ક્યારે કેન્સલ થાય? કે જ્યારે અંદર રહેલા એક્સ કે અંદર રહેલી કોઈ પણ કિંમત એ બહાર રહેલા વિધેયના વિસ્તારમાં હોય ત્યારે. હું ખાસ ફરીથી બોલું છું, એક્સ
ક્યારે આ પ્રતિવિધેય અને વિધેય અથવા તો વિધેય અને પ્રતિવિધેય ક્યારે કેન્સલ થાય કે જ્યારે અંદર રહેલી x ની કિંમત કે x બહાર રહેલા વિધેયના વિસ્તારમાં હોય ત્યારે. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો. આઉટસાઇડમાં એટલે કે બહારની બાજુ પ્રતિવિધેય હોય, અંદરની બાજુ વિધેય હોય, આ વસ્તુ તો આપણે પૂરી કરી. હવે શું કરીએ? બહારની બાજુમાં વિધેય રાખીએ. જોજો, બહારની બાજુ વિધેય છે અને અંદરની બાજુ પ્રતિવિધેય કરીએ. બહારની બાજુ વિધેય રાખ્યું છે, અંદરની બાજુ આપણે પ્રતિવિધેય કર્યું છે. ઓકે, તો શું બનશે એ તમને સમજાવી દો. વિધેય અને અંદરની બાજુ પ્રતિવિધેય, આપણો એકનો એક જ કન્સેપ્ટ કે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ ક્યારે થાય કે જ્યારે અંદર રહેલા x આ બહાર રહેલા વિધેયના વિસ્તારમાં હોય ત્યારે. કે ભાઈ સાઇન ઓફ સાઇન ઇનવર્સ x એટલે સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ, પરંતુ એના માટે x છે સાઇનના વિસ્તારમાં હોવા જોઈએ. એટલે કે x ઇઝ બિલોંગ્સ ટુ સાઇનનો વિસ્તાર શું છે તો કે -1 થી 1. ચલો, ક્લિયર થઈ ગયું આટલું. સાઇનનો વિસ્તાર પણ -1 થી 1 છે. એવી જ રીતે કોસમાં પણ આવી જાઓ. કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ, બટ ક્યારે કે x નો જે છે એ એટલે કે x છે એ કોસના વિસ્તારમાં હોય એટલે કે x છે બિલોંગ્સ ટુ -1 to 1. ત્યારબાદ આગળ આવી જાઓ, આ બધું કેન્સલ થશે. ચાલો, tan અને tan ઇનવર્સ x બંને કેન્સલ. x છે tan ના વિસ્તારમાં હોય તો tan નો વિસ્તાર શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. tan નો વિસ્તાર x બિલોંગ્સ ટુ r. ઓકે, tan નો વિસ્તાર r છે. એવી જ રીતે કોટ નો વિસ્તાર પણ r છે. બટ સેક અને કોસેકના વિસ્તારની વાત આવશે જ્યારે પણ કે x બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોસેક ઇનવર્સ, ધેટ ઇઝ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 અને સેમ ટુ સેમ પ્રોસેસ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. ચલો, ક્લિયર. આ બંને માટે આવું પણ કહી શકાય કે મોડ ઓફ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ બંને માટે એવું પણ કહી શકાય કે મોડ ઓફ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ ભણ્યા આપણે વિધેય અને અંદર આવે છે પ્રતિવિધેય. તો વિધેય અને પ્રતિવિધેય કેન્સલ થાય, x આન્સર મળે. બટ એના માટેની કન્ડિશન છે કે ક્યારે આવું બને કે જ્યારે x બિલોંગ્સ ટુ આ વસ્તુ થતી હોય ત્યારે. ચલો, રેડી? ઓકે, નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે ફાઇનલી સ્વાધ્યાય 2.1 ના દાખલાઓ ઉપર આગળ વધીએ. ઓકે, ચલો, ફાઇનલી આપણે સ્વાધ્યાય 2.1 ઉપર આવી ગયા છીએ. મેઇન પ્રશ્ન એવો છે કે નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત આપણે મેળવવાની છે. મુખ્ય કિંમત મેળવવાની છે નીચે આપેલ પ્રતિવિધેય માટે. શું થાય જો કન્સેપ્ટ સમજજો. અહીંયા સાઇન ઇનવર્સ છે, કાઉન્સમાં -1/2 છે. તમે જરા વિચારો કે અંદર માઇનસ કિંમત છે તો શું કરશું આપણે? આ -1/2 સાઇનની અંદર કઈ જગ્યાએ આવે? ખાલી 1/2 તમે પહેલા વિચારો. માઇનસને થોડીક વાર માટે રહેવા દો. ખાલી 1/2 વિચારો તો આપણને ખબર છે સાઇન 0 0, સાઇન π/6 આપણને 1/2 મળે. યસ ઓર નો? રાઈટ. તો સાઇન π/6 આપણને 1/2 મળે. બટ આગળના માઇનસનું શું કરવું? તો આટલી તો આપણને ખબર છે કે સાઇન ઇનવર્સનો જે વિસ્તાર છે એ -π/2 થી +π/2 છે. એટલે હું તમને જો બતાવું ને તો આ રીતે થાય. અહીંયા 0 છે, અહીંયા +π/2. તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો 0 થી π/2 અને ક્લોકવાઇઝ જશો તો અહીંયા 0 થી -π/2. મતલબ કે રેન્જ ઓફ સાઇન ઇનવર્સ ફંક્શન ઇઝ ધેટ ઇઝ -π/2 થી π/2. આ રીતે છે. અને અહીંયા જે એંગલ છે એ π/6 નો બને અને ત્યાં વેલ્યુ થશે +1/2. અને આ એંગલ છે એ -π/6 નો બને અને ત્યાં એની વેલ્યુ થાય -1/2. તો કહેવાનો મતલબ મારો આટલો રહ્યો કે આ -1/2 વેલ્યુ ક્યાં મળશે આપણને? તો એ ફાઇનલ થઈ ગયું અહીંયા. તો એ વેલ્યુ આપણને મળશે સાઇન -π/6 આગળ મળે. ક્યાં મળે? સાઇન -π/6 આગળ. ઓકે, પ્રશ્ન થાય કે સાહેબ સાઇન -π/6 આગળ શા માટે?
કારણ કે આપણો વિસ્તાર છે એ -π/2 થી π/2 આગળનો છે, એટલે ત્રીજા ચરણમાં કે ચોથા ચરણમાં જવાની કોઈ જરૂર નથી. ઓકે, તો સાઇન -π/6 આપણને મળે છે. હવે મેઇન કન્ડિશન હમણાં થોડીક વાર પહેલા આપણે જે થિયરી ભણ્યા એ જ થિયરી મુજબ બહારની બાજુ પ્રતિવિધેય છે, અંદર વિધેય છે, તો આ બંને કેન્સલ ક્યારે થાય? તો એના માટેની કન્ડિશન આપણે ભણી ગયા કે આ જે એક્સ છે ને આ એક્સ આના વિસ્તારમાં હોવા જોઈએ. તો ચેક કરો, આ પ્રતિવિધેય ને વિધેય કેન્સલ થઈ ગયા, આન્સર આવી ગયો -π/6. તો કારણ પણ દર્શાવશું, કારણ કે -π/6 ઇઝ બિલોંગ્સ ટુ ધ રેન્જ ઓફ સાઇન ઇન્વર્સ, એટલે કે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે, અને સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે -π/2 થી π/2, એટલે કે -90 થી 90 ની અંદર -30 નો સમાવેશ થાય છે. ઓકે, તો આ થયું આપણો પહેલો ક્વેશ્ચન ક્લિયર અહીંયા. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવી જાય, કોસ ઇન્વર્સ √3/2. તો કોસનું ટેબલ જ જોવાનું, cos 0 1 cos π/6 √3/2. તો અહીંયા √3/2 ના બદલે હું શું લખીશ? cos π/6. રેગ્યુલર કન્ડિશન કે કોસ ઇન્વર્સ અને કોસ કેન્સલ ક્યારે થાય? કે જ્યારે π/6 છે આના વિસ્તારમાં હોય ત્યારે. ઓકે, તો આ બંને કેન્સલ થયા, કારણ કે π/6 છે એ તમારો આન્સર આવે છે, આ બંને કેન્સલ, π/6 આન્સર આવે. બટ આપણે એને બતાવવું પડે કે ભાઈ π/6 જે છે ને એ કોઈકના વિસ્તારમાં છે. કોના વિસ્તારમાં હોવા જોઈએ? કોસ ઇન્વર્સનો વિસ્તાર, અને કોસ ઇન્વર્સનો વિસ્તાર છે 0 થી π, એટલે કે 0 થી 180 માં આપણને π/6 જોવા મળે છે, એટલે કે 30 છે એ 0 થી 180 માં આવે છે, એટલા માટે આ બંને કેન્સલ થઈને આન્સર આવે છે π/6. જો વિદ્યાર્થી મિત્રો આ બધા એક માર્ક્સના મસ્ત મજાના MCQ છે, એટલે ખાસ જોજો અહીંયા. હવે આવે છે કોસેક ઇન્વર્સ 2. વિચારો, કોસેક 0 અવ્યાખ્યાયિત થાય છે, કોસેક π/6 બોલો ને તો એ 2 મળે છે આપણને. તો અહીંયા શું લખશું? હવે કોસેક ઇન્વર્સ અને કોસેક ક્યારે કેન્સલ થાય? જ્યારે π/6 છે એ કોસેક ઇન્વર્સના વિસ્તારમાં હોય ત્યારે. કરી નાખો કેન્સલ, π/6 આન્સર આવશે, કારણ કે π/6 છે ને એ વિસ્તારમાં છે, કોના? કોસેક ઇન્વર્સના વિસ્તારમાં. કોસેક ઇન્વર્સનો વિસ્તાર શું છે? -π/2 થી π/2 -0 છે કે નહીં? -90 થી +90, પણ માત્ર એક 0 ના આવે. ચલો ક્લિયર. π/6 is belongs to the range of cosec inverse, that is close interval -π/2 to π/2, but 0 એમાંથી માઇનસ કરવાના છે. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ? આ તમારા ફાઇનલી આન્સર થયા. આ બધી એની મુખ્ય કિંમતો થઈ, અને એવું કીધું છે કે મુખ્ય કિંમત મેળવો, તો આ એની શું થઈ? મુખ્ય કિંમતો થઈ છે. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ઉપર આવી જાય, tan ઇનવર્સ -√3. ઓકે, તો ભાઈ પહેલી વાત તો એ કે tan ઇનવર્સ આ માઇનસના અત્યારે થોડીક વાર માટે ભૂલી જાઓ, ખાલી √3 વિશે વિચારો. તો tan 0 0, tan π/6 1/√3, tan π/4 1 થશે, અને tan π/3 આપણને √3 મળે છે, બટ tan π/3 +√3 મળે. તો tan ઇનવર્સના વિસ્તારની ખબર છે આપણને, ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 થાય છે. આ રીતે અહીંયા -π/2, અહીંયા π/2. આ આપણો વિસ્તાર છે કોનો? આટલો વિસ્તાર છે કોનો છે? tan ઇનવર્સનો. તો tan π/3 એ 60 નો ખૂણો જે બને છે કે જેની વેલ્યુ √3 મળે, અને એવી જ રીતે આ બાજુ -π/3 બને છે જે એની વેલ્યુ -√3 બને છે. એટલા માટે હું શું લખીશ અહીંયા? -√3 માટે શું લખીશ કે tan -π/3. હવે એકદમ ઇઝી વસ્તુ છે ભાઈ કે આ પ્રતિવિધેય અને વિધેય ક્યારે કેન્સલ થાય? કે જ્યારે આ -π/3 tan ઇનવર્સના વિસ્તારમાં હોય. હા, હું લખીશ કે બંને કેન્સલ થયા અને આન્સર આવે છે -π/3, because that -π/3 is belongs to the range of tan inverse, and that is open interval -π/2 to π/2. ચલો રેડી? આપણને આપણી મુખ્ય કિંમત મળી ગઈ છે. ફાઇનલી આન્સર આવે છે -π/3, કારણ કે -π/3 tan ઇનવર્સના વિસ્તારમાં છે, કારણ કે tan ઇનવર્સનો વિસ્તાર -90 થી 90 છે. ચલો રેડી? ત્યારબાદ આગળ વધીએ. cos ઇનવર્સ -1/2.
પહેલાં તો માઇનસને થોડીક વાર માટે વિચારો નહીં, માત્ર 1/2 વિશે વિચારો. cos 0 1 મળે, cos π/6 આપણને √3/2 મળે છે, cos π/4 1/√2 મળે છે, બટ cos π/3 આપણને 1/2 મળે છે. જો cos π/3 હોય તો આપણો આન્સર આપણને 1/2 મળે છે. ખાસ ધ્યાનથી સમજજો. cos π/3 નો આન્સર આપણને 1/2 મળે છે. હવે cos ઇન્વર્સનો વિસ્તાર શું છે જરાક ચેક કરીએ. cos ઇન્વર્સનો વિસ્તાર છે 0 to π ક્લોઝ ઇન્ટરવલ, એટલે કે અહીંયા 0 થી લઈ અને આ પાઈ સુધી આપણો વિસ્તાર છે. આ કોનો? cos ઇન્વર્સનો વિસ્તાર છે. એટલે પહેલા ચરણમાં રહેતી તમામ કિંમતો ધન છે તો cos આપણે તો અહીંયા -1/2 છે, એટલે એક તો ફાઇનલ થઈ ગયું કે જે કંઈ પણ છે એ બધું ક્યાં છે? આપણા બીજા ચરણમાં છે. કારણ કે ત્યાં cos કેવા છે? નેગેટિવ છે. આપણે ભણીને આવ્યા cos છે નેગેટિવ છે બીજા ચરણમાં, અને બીજા ચરણનું એક સ્વરૂપ પણ તમે ભણી ગયા π - θ. તો એ અનુસાર શું બને 1/2 માટે? તો ભાઈ 1/2 માટે એક તો ફાઇનલ છે કે π/3. જો હું ત્યાં આવું કરું ને કે cos π - π/3 કરું ને તો થાય શું? cos π/3, જેથી કરીને આન્સર આપણને મળે છે -1/2. એટલે કહેવાનો મતલબ મારો એવો થયો કે -1/2 હોય તો એના માટે હું cos π - π/3 લખી શકું છું. બસ આટલું મારું કહેવાનું થયું છે. cos π - π/3 લખી શકાય, એટલે કે cos ઇન્વર્સ cos 2π/3 લખી શકાય છે. શું લખી શકાય? cos 2π/3 π - π/3, કારણ કે π - π/3 કરશો ને એટલે દ્વિતીય ચરણ આવે, અને દ્વિતીય ચરણમાં તમારે એવું જ કરવું પડે π - θ, એટલે કે π - π/3, એટલે કે થયા 2π/3. અને 2π/3 જે છે 2π/3 નો ખૂણો એટલે કે 120 નો ખૂણો એ આપણા બીજા ચરણમાં આવે છે. ઉપરાંત તમે એ પણ એક નોટિસ કરી શકો છો કે ભાઈ આ જે 2π/3 છે એ શું cos ઇન્વર્સના વિસ્તારમાં છે? તો કે હા, 0 થી 180 આ cos ઇન્વર્સનો વિસ્તાર હોય તો 0 થી 180 માં 0 થી 120 નો ખૂણો આવી જાય છે. એટલા માટે આ બંને પ્રતિવિધેય વિધેય કેન્સલ થાય અને આન્સર આવે છે 2π/3. કારણ પણ આપી દઈએ કે ભાઈ 2π/3 belongs to the range of cos inverse, that is 0 to π. ચલો રેડી? આ ક્વેશ્ચનમાં મને લાગે છે કે ફરીથી મારે સમજાવવું જોઈએ. તો ભાઈ -1/2 છે, થોડીક વાર માટે આપણે માઇનસને ધ્યાનમાં ના લઈએ તો ખાલી 1/2 આવે. cos π/3 ની વેલ્યુ 1/2 છે, બટ આગળ માઇનસ છે. થોડું વિચારવું જોઈએ કે cos વિધેયમાં માઇનસ કઈ જગ્યાએ આવે. પ્રશ્ન થાય બીજા અને ત્રીજા ચરણમાં માઇનસ થાય, પરંતુ તમારો જે વિસ્તાર છે એ 0 થી π છે, મતલબ કે માત્ર ને માત્ર બીજા ચરણમાં માઇનસ થશે. પહેલું ચરણ તો ઓલ હોય, બધા ધન હોય. બીજા ચરણમાં cos નેગેટિવ છે. cos π - θ π - π/3 અનુસાર cos 2π/3 વેલ્યુ આવે, અને cos 2π/3 ની વેલ્યુ -1/2 આન્સર આપે છે. તો 2π/3 પાછા cos ઇન્વર્સના વિસ્તારમાં છે, એટલે એની મુખ્ય કિંમત આપણને 2π/3 મળે છે. ચલો એનાથી આગળ tan ઇન્વર્સ -1. તો tan ઇન્વર્સના વિસ્તારની વાત કરીએ તો ફરીથી આપણને ખબર જ છે, અહીંયા π/2 અને અહીંયા -π/2. માઇનસ વેલ્યુ છે એટલે આ ચરણમાં તો નહીં જ આવે. કઈ જગ્યાએ આવશે? અહીંયા આવશે. અને 1 છે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ π/4 આગળ 1 મળે, આગળ માઇનસ છે એટલે અહીંયા શું લખશું આપણે? tan -π/4. tan ઇન્વર્સ tan કેન્સલ, મુખ્ય કિંમત મળી જાય -π/4. અને કારણ પણ દર્શાવી શકો છો કે -π/4 is belongs to the range of tan inverse and that is -π/2 to π/2. કે tan ઇન્વર્સનો વિસ્તાર જે છે ઓપન ઇન્ટરવલમાં -π/2 થી π/2 એમાં -π/4 આવી જાય છે. એટલા માટે આ બંને કેન્સલ થાય અને આન્સર એટલે કે મુખ્ય કિંમત આપણને -π/4 થી π/4 માં મળે છે. ચલો રેડી? તો નોટ ડાઉન કરી લો. ઓકે, sec inverse 2/√3. 2/√3 પ્લસ વેલ્યુ છે, અને આપણને એ પણ ખ્યાલ છે કે sec ઇન્વર્સનો જે વિસ્તાર છે એ 0 થી π -π/2 છે. તો પહેલા અને બીજા ચરણની વાત છે. અંદર આપેલી કિંમત ધન છે, મતલબ કે
આપણો ખૂણો જે છે પહેલા ચરણનો છે, તો 2/√3 કઈ જગ્યાએ આવે વિચારો, તો sec 0 આપણને 1 મળે છે. sec π/6 ની વાત કરીએ તો એ આપણને 2/√3 મળે. sec π/4 ની વાત કરીએ √2 મળે છે. બટ તો sec π/6 ની વાત કરીએ તો 2/√3 મળે છે. તો આ શું થયા sec π/6. તો હવે sec ઇન્વર્સ sec કેન્સલ થાય, આન્સર આવે છે π/6, એટલે કે મુખ્ય કિંમત આપણને π/6 મળે. કારણમાં પણ લખી શકીએ કે because that π/6 is belongs to the range of sec inverse and that is close interval 0 to π minus π/2. ચલો ઓકે. ત્યારબાદ આવે છે cot ઇન્વર્સ √3. જો ભાઈ અંદર રહેલી કિંમત જે છે એ ધન છે, તો cot ઇન્વર્સનો જે વિસ્તાર છે, cot ઇન્વર્સનો વિસ્તાર એ 0 થી π છે. મતલબ કે ધન કિંમત હોવાથી ખૂણો પહેલા ચરણમાં છે. આ વસ્તુ જે છે એ પહેલા ચરણની અંદર છે. તો પહેલું ચરણ એટલે કે √3 માટે શું લખી શકાય, કોટનું ટેબલ બોલીએ આપણે તો cot 0 અવ્યાખ્યાયિત થાય, cot π/6. જો ભાઈ cot π/6 છે ને એ આપણને √3 મળે છે, cot π/6. તો અહીંયા હું લખીશ cot π/6. તો cot ઇન્વર્સ અને cot ક્યારે કેન્સલ થાય, જ્યારે π/6 એ cot ઇન્વર્સના વિસ્તારમાં હોય. મુખ્ય કિંમત π/6 મળે છે કારણ કે π/6 ઇઝ બિલોંગ્સ ટુ cot ઇન્વર્સનો વિસ્તાર શું છે તો કે 0 થી π, અને 0 થી π માં π/6 તો આવે જ છે ઓલરેડી. cos ઇન્વર્સ -1/√2. જોજો અહીંયા માઇનસ આવે ને ત્યારે થોડુંક તમારે વિચારવાનું કે ભાઈ પહેલા તો વિચારો કોસનો વિસ્તાર શું, 0 થી π. પહેલા આટલું વિચારો કે ભાઈ કોસ છે તો કોસનો વિસ્તાર શું છે, 0 થી લઈને π સુધી આટલો વિસ્તાર કોસનો છે. અને એમાં માઇનસ વેલ્યુ ક્યાં આવે તો કે પહેલામાં ના આવે, કેમાં આવશે, બીજા ચરણમાં આવશે. અને 1/√2 એટલે શું થાય, π/4 થાય. cos π/4 1/√2. પણ બીજા ચરણમાં વાત કરવી હોય તો π - π/4 કરવા પડે કે ના કરવા પડે ભાઈ? તો cos π - π/4 કરો ને તો cos π - θ તમે ત્રીજા ચેપ્ટરમાં ધોરણ 11 ના ભણીને આવ્યા છો. cos π - θ કરો તો -cos θ થાય, બરોબર છે. તો આવું તમે ભણીને આવ્યા છો. તો શું કરશું આપણે અહીંયા, cos ઇન્વર્સ -1/√2 ખાલી 1/√2 એટલે cos π/4 થાય. બટ -1/√2 છે એટલે શું લખશું આપણે, cos π - π/4, 4π - π એટલે કે 3π/4. હવે આપણે cos ઇન્વર્સ અને cosને કેન્સલ કરી શકીએ કારણ કે 3π/4 કાંઈ ખબર ના પડે તો વિચાર કરો, 3π/4 હમણાં જ આપણે ચેક કર્યું, π - π/4 એટલે બીજું ચરણ. આપણો વિસ્તાર તો 0 થી π, પહેલું બીજું બંને ચરણ છે. આ બંને કેન્સલ થાય અને આન્સર આવશે 3π/4. કારણ પણ લખી શકીએ because that 3π/4 is belongs to the range of cos inverse and that is 0 to π. ચલો રેડી. તો આ થયા આપણા પ્રતિવિધેય માટેની મુખ્ય કિંમતો આપણે 9 સુધીની ક્લિયર કરી. તો ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, cosec ઇન્વર્સ -√2. ક્વેશ્ચન નંબર 10 જે છે cosec ઇન્વર્સ -√2. મેં પહેલા જ સમજાવ્યું તમને કે માઇનસ આવે છે, કોસેકની વાત છે. તો કોસેકની વાત એટલે કે કોસેક ઇન્વર્સના વિસ્તારની વાત આવે તો -π/2 થી π/2. અહીંયા તો પ્લસ જ હોય કોસેક, અહીંયા શું હશે, માઇનસ હશે. તો ત્યાં વિચારવાનું. અને √2 કોસેક 0 અનડિફાઇન્ડ અવ્યાખ્યાયિત છે. કોસેક π/6 2 મળે, કોસેક π/4 આપણને √2 મળશે. એટલે અહીંયા કોસેક ઇન્વર્સ -√2 એટલે કે કોસેક -π/4 થશે, રાઈટ. તો ચલો કોસેક -π/4 મળ્યા આપણને. હવે આ બંને કેન્સલ થાય કારણ કે -π/4 આના વિસ્તારમાં છે, આપણને ખ્યાલ છે. મુખ્ય કિંમત -π/4 મળે કારણ કે -π/4 ઇઝ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોસેક ઇન્વર્સ, અને કોસેક ઇન્વર્સની રેન્જ છે -π/2 થી π/2 -0
તો -π/4 એની અંદર આવેલા છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આ તમામ દાખલાઓ મેં અહીંયા એકદમ ઇઝીલી તમને સમજાવ્યા. હવે આ જ વસ્તુ છે ને, આ જ વસ્તુ પણ હું તમને આના કરતાં પણ સરળ રીતે સમજાવી શકું. ક્યારે? અંદર માઇનસ આવેલા હોય ને ત્યારે. પણ એના માટે એક થિયરી ભણવાની છે. એ થિયરી તમે ભણી લો એટલે આ જ દાખલાઓ એકદમ સિમ્પલ રીતે તમે, સામાન્ય રીતે તમે એકદમ ઇઝીલી આ વસ્તુ તમે ભણી શકો છો. જો એક તમને થોડુંક કન્સેપ્ટ સમજાવી દઉં અથવા કરીને દાખલો સમજાવું છું. આ માઇનસ છે ને, અહીંયા શું છે? કોસેક ઇનવર્સ -√2. આ કયા ફેમિલીનો મેમ્બર કહેવાય? ગુડ ફેમિલીનો મેમ્બર છે ને, tan sin cosec. આ ગુડ ફેમિલી છે, tan sin cosec. આ દાખલા પર આવી જશું જ્યારે cos ઇનવર્સ -1/√2. આ બેડ ફેમિલીનો મેમ્બર છે, cot sec cot cos અને sec. જો ગુડ ફેમિલીના મેમ્બર હોય ને તો એના માટેની એક થિયરી છે, થોડી વાર પછી ભણશું આપણે, કે ગુડ ફેમિલીનો મેમ્બર હોય અને એની અંદર અહીંયા માઇનસ આવે ને તો એ માઇનસને કોઈ પણ પ્રકારનો ઝઘડો કર્યા વગર બિંદાસથી એમ કહી દે કે ચલો ભાઈ લઈ જાઓ, લઈ જાઓ, માઇનસ તમે બહાર જોઈએ છે તમારે લઈ જાઓ, માઇનસ બહાર કાઢી નાખ્યા એણે. પણ જો બેડ ફેમિલીના મેમ્બર હશે કોટ કોસ કે સેક તો એ ડાયરેક્ટલી માઇનસને બહાર આપી દેશે નહીં, કંઈક માથાકૂટ કરશે ને શું કરશે? એને માઇનસને બહાર આપવા માટે આગળ શું કરવા પડશે? પાઈ માઇનસ કરવા પડે. તો અંદર શું થશે? હવે કોસ ઇનવર્સ 1/√2 થાય. આ રીતે એટલે માઇનસને બહાર કાઢી નાખ્યા નો ડાઉટ, પણ શું કરવા પડ્યા? પાઈ માઇનસ કરવા પડે. ક્યારે? બેડ ફેમિલી હોય ત્યારે. બટ ગુડ ફેમિલી હોય ત્યારે ટેન્શન વગર માઇનસ બહાર કાઢી શકો છો. હવે શું થાય? √2 છે તો આપણને એટલી તો ખબર જ હોય કે આ ક્યારે મળે? કોસેક π/4 આગળ મળે. માઇનસ કોસેક ઇનવર્સ અને કોસેક કેન્સલ થઈ જાય, કારણ કે π/4 છે આના વિસ્તારમાં છે જ, આપણને ખબર છે ને π/4 આના વિસ્તારમાં આવે છે, તો આ બંને કેન્સલ. આન્સર શું આવ્યો? -π/4 આવી ગયો. ક્લિયર? જો કોઈ પણ વિદ્યાર્થીઓને આવો માઇનસમાં જો કોઈ પ્રોબ્લેમ રહેતો હોય એને કે સર આ માઇનસવાળું જ્યારે આવે ત્યારે પ્રશ્ન થાય છે, તો એ વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમારો દાખલો સોલ્વ કરી શકે છે. જોઈ શકો છો અહીંયા તમે માઇનસને બહાર કાઢ્યા એટલે પાઈ માઇનસ થઈ ગયા. પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2 ની વાત આવે તો કોસ π/4 થાય. કોસ ઇનવર્સ અને કોસ ક્યારે કેન્સલ થાય? કે જ્યારે π/4 કોસ ઇનવર્સના વિસ્તારમાં હોય, અને કોસ ઇનવર્સનો વિસ્તાર એટલે 0 થી પાઈ માં π/4 છે જ, એટલે બંને કેન્સલ થયા. પાઈ માઇનસ π/4 એટલે 4π - પાઈ એટલે 3π/4 તમારો આન્સર આવે. તમે અહીંયા જોઈ શકો છો. ચલો રેડી? તો જેને પણ હજુ માઇનસમાં પ્રોબ્લેમ બનતો હોય તો એ લોકો આ રીતે પણ કરી શકે છે. કેટલા વિધેયો માટે આવું બને છે? કોટ, કોસ અને સેક, 3 વિધેયની અંદર જો માઇનસ આવે તો તમારે માઇનસને દૂર કરવા માટે પાઈ માઇનસ કરવા પડે, અને કોસેક, સાઇન અને ટેન આ 3 વિધેયો માટે માઇનસ ડાયરેક્ટલી બહાર નીકળી જાય છે. ઓકે, આ ઓરિજિનલ પ્રોસેસ, બંને સાચી વસ્તુ છે, બંને સાચી મેથડ છે. ચલો ક્લિયર થઈ ગયું? નોટ ડાઉન કરી લો. 1 થી 10 દાખલાઓ ક્લિયર કર્યા. હવે આગળ વધીએ. ઓકે, ચલો નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. અત્યાર સુધી આપણે કોઈ એક એક વસ્તુ જોતા હતા, હવે એક સાથે 3 વસ્તુઓ આવી, પણ હવે આપણી પાસે ગ્રીપ આવી ગઈ છે, હવે કોઈ ચિંતાનો વિષય છે નહીં. tan ઇનવર્સ આ 1 ના બદલે હું શું લખી શકું? તો કે tan π/4 લખી શકું છું. 1 ના બદલે +1 છે ને, +1 છે એટલા માટે tan π/4 લખી શકાય. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજા ચરણમાં tan તો ધન હોય, 3π/4 લખીએ તો, સોરી 5π/4 લખીએ તો પ્રશ્ન થાય ને ઘણાને કે સાહેબ આ tan છે, એક તો અહીંયા ધન છે ને અહીંયા ધન છે, તો અહીંયા પાઈ છે, તો પાઈ + π/4 એટલે કે 5π/4 કરીએ તો ના ચાલે. પણ ભાઈ આ tan ઇનવર્સનો વિસ્તાર શું છે? -π/2 થી π/2, એટલે માત્ર તમારે પ્લસ કિંમત હોય તો પહેલા ચરણની જ કિંમત લખવી પડે, અને માઇનસ હોય તો ચોથા ચરણની કિંમત લખવી પડે. ઓકે, તો એટલા માટે હું માત્ર tan π/4 જ લખીશ. ચાલો અહીંયા શું થશે? કોસ ઇનવર્સ -1/2 છે, જરા વિચારજો. હવે -1/2 કોસનો વિસ્તાર 0 થી પાઈ છે,
માઇનસ વેલ્યુ છે એટલે આ ચરણ તો નહીં આવે, આ ચરણ આવશે 1/2 તો cos π/3 1/2 થાય, બટ માઇનસ છે એટલે પાઈ માઇનસ થીટા એટલે પાઈ માઇનસ π/3 કરવા પડે, અહીંયા cos પાઈ માઇનસ π/3 થશે, પ્લસ સાઇન ઇનવર્સ -1/2 આવ્યા તો ફરીથી એની એ વાત -π/2 થી π/2 સાઇન ઇનવર્સનો વિસ્તાર છે, માઇનસ કિંમત છે પહેલા ચરણમાં નહીં આવે, કેટલામાં ચરણમાં આવશે? ચોથા ચરણમાં આવશે. ઓકે, તો ત્યાં શું થશે ભાઈ? અહીંયા શું બનશે? સાઇન -1/2 છે એટલે સાઇન -π/6 આપણે લખશું. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ? હવે ધ્યાન આપો, આ ટેન ઇનવર્સ અને ટેન કેન્સલ થાય. શા માટે? કારણ કે π/4 છે ટેન ઇનવર્સના વિસ્તારમાં છે, આપણને 100% ખબર છે, તો આ π/4 આવી જશે ડાયરેક્ટલી. અહીંયા શું થયું? પાઈ માઇનસ π/3, આ કોસ ઇનવર્સ અને કોસ કેન્સલ થયા, આ થયા પાઈ માઇનસ π/3 એટલે 2π/3, કારણ કે સાઈન દુ 120 અને 120 એ કોસ ઇનવર્સના વિસ્તારમાં છે 0 થી 180 ના. પછી સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થયા, આન્સર આવશે -π/6. ઓકે, કારણ કે -π/6 જે છે એ આપણા સાઇન ઇનવર્સનો વિસ્તારની અંદર છે. એ બધી ડિટેલ હમણાં આપણે અહીંયા લખશું. કારણ કે પહેલી વસ્તુ કે ભાઈ π/4 આવે છે, કારણ કે એ π/4 છે ટેન ઇનવર્સના વિસ્તારમાં છે, ટેન ઇનવર્સનો વિસ્તાર -π/2 થી π/2, પાઈ માઇનસ π/3 એટલે કે 2π/3 છે એ બિલોંગ્સ ટુ કોસ ઇનવર્સના વિસ્તારમાં છે, -π/6 છે એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે, -π/2 થી π/2 ના વિસ્તારમાં. ચલો ક્લિયર? એટલા માટે આપણે આ બધું કેન્સલ થઈને આવું લખી શકીએ છીએ. હવે શું થાય? લસા લઈ લઈએ. કોને લસા લઈશું? 4, 3 ને 6 હોય તો 12 લસા લઈ લઈએ. અહીંયા 3 આપવા પડશે, 4 આપવા પડે, 2 આપવા પડે, 6 ને 3 9 પાઈના છેદમાં 12, તો 3 તેરી 9 ને 3 4 12, આન્સર આવશે 3π/4. આ આપણો ફાઇનલી આન્સર થયો. ઓકે, હું આશા રાખું કે બધાને ક્લિયરલી સમજાણું હશે. નોટ ડાઉન કરો. ચલો ત્યારબાદ 12મો ક્વેશ્ચન, કોસ ઇનવર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ 1/2. એકદમ ઇઝી છે ભાઈ. કોસ ઇનવર્સ 1/2 ક્યારે મળે તમને? કોસ π/3 આગળ મળે છે. ઓકે, પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/2 ક્યારે મળે? સાઇન π/6 આગળ મળે છે. કોસ ઇનવર્સ કોસ કેન્સલ, π/3 કારણ કે π/3 કોસ ઇનવર્સના વિસ્તારમાં છે, પ્લસ 2 સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ કારણ કે π/6 એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે. 2 3 6 તો π/3 પ્લસ π/3 એટલે આન્સર આવશે 2π/3. ચલો ક્લિયર? કારણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે ભાઈ π/3 ઇઝ બિલોંગ્સ ટુ કોસ ઇનવર્સનો વિસ્તાર એટલે કે 0 થી π, અને π/6 ઇઝ બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સનો વિસ્તાર જે છે -π/2 થી π/2. ચલો ઓકે, આ તમારો ફાઇનલી આન્સર થયો. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કે ભાઈ જો સાઇન ઇનવર્સ x બરાબર y હોય તો y ની કિંમત, જો ભાઈ આ x શું છે? સાઇન ઇનવર્સનો પ્રદેશ છે. તો લખીએ આપણે કે અહીંયા સાઇન ઇનવર્સ x બરાબર y, તેથી x બરાબર શું છે? સાઇન ઇનવર્સનો પ્રદેશ. તો સાઇન ઇનવર્સનો પ્રદેશ કોને કહેવાય? પહેલી વાત, સાઇન ઇનવર્સનો પ્રદેશ શું થાય છે? -1 to 1. y બરાબર શું છે? સાઇન ઇનવર્સનો વિસ્તાર, જે કેટલો છે? સાઇન ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2, એટલે કે y બરાબર -π/2 થી π/2. તેથી y બિલોંગ્સ ટુ, એટલે y ની વેલ્યુ છે ને -π/2 થી લઈ +π/2 માં આવશે. આ 0 થી π તો કોસ, કોટ અને સેકમાં આવે, તો A અને C ઓપ્શન તો ના જ આવે, કાં તો B આવશે કાં તો D આવશે.
પરંતુ સાઇન વિધેય છે તો એમાં ક્લોઝ ઇન્ટરવલ આવે, એટલે અહીંયા ઇક્વલ હોવા જરૂરી છે, એટલે ડી ઓપ્શન પણ ના આવે. તો ફાઇનલી આપણો આન્સર શું છે? ઓપ્શન નંબર બી. ઓકે, નોટ ડાઉન કરો. ઓકે, ત્યારબાદ એમસીક્યુ નંબર 14, 14મો ક્વેશ્ચન અને સ્વાધ્યાય 2.1નો છેલ્લો ક્વેશ્ચન જોઈએ આપણે. તો tan ઇનવર્સ √3 માઇનસ sec ઇનવર્સ -2. ધ્યાન આપજો. તો tan ઇનવર્સ √3 નો મતલબ શું થયો ભાઈ? તો કે tan 0 0 tan π/6 1/√3 tan π/4 1 અને tan π/3 એટલે કે √3 ના બદલે હું tan π/3 મૂકી શકું છું, રાઈટ. માઇનસ sec ઇનવર્સ. જરા વિચારો, જેવી રીતે કોસનો વિસ્તાર 0 થી π છે એવી રીતે સેકનો વિસ્તાર પણ 0 થી π છે, બટ π/2 ના આવે. ચલો, બટ માઇનસ છે એટલે કે પહેલા ચરણમાં નથી, બીજા ચરણમાં છે. અને 2 ક્યારે મળે? જરા વિચારો. એમાં cos π/3 1/2, તો sec π/3 2 મળે છે. sec π/3 આપણને 2 મળે છે. પણ ધ્યાન રાખજો, માઇનસ છે તો શું કરશું? પાઈ માઇનસ π/3 કરવા પડે. શું કરવા પડે? sec પાઈ માઇનસ π/3. કારણ કે પાઈ માઇનસ π/3 કરો ને તો જ તમને આ -2 મળશે. ક્લિયર? કારણ કે 2π/3 ની વેલ્યુ -2 મળે છે. તો એવી રીતે આ tan ઇનવર્સ અને tan કેન્સલ થાય, π/3 મળે છે માઇનસ, આ sec ઇનવર્સ અને sec કેન્સલ થાય, 3π - π એટલે કે 2π/3 થાય છે. ઓકે, આ 2π/3 કેમ મળ્યા? અને સાઈડમાં કન્ડિશન પણ આપણે આપી દઈએ, કારણ કે π/3 ઇઝ બિલોંગ્સ ટુ tan ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2 એન્ડ π - π/3 એટલે કે 2π/3 ઇઝ બિલોંગ્સ ટુ sec ઇનવર્સનો વિસ્તાર. sec ઇનવર્સનો વિસ્તાર શું છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to π, બટ એમાં ખાલી -π/2 આવે. ચલો, ક્લિયર? ઓકે, હવે 3 લસા લઈ લ્યો, π - 2π, એટલે ફાઇનલી આન્સર આવશે -π/3. આન્સર આવશે બી. ચલો, રેડી? વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપણને સ્વાધ્યાય 2.1 એકદમ ક્લિયરલી સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવી થિયરીઓ જોઈએ અને ત્યારબાદ નવા દાખલાઓ ઉપર આગળ વધીએ.